નમસ્કાર મિત્રો. માઇક્રો ટીચિંગ પ્રયુક્તિ શું છે અને તેના સોપાનો કયા છે તેની વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. માઇક્રો ટીચિંગ દ્વારા શિક્ષક વર્ગખંડની અંદર જે પણ વર્તનો કરે છે આ વર્તનોને વધુ અસરકારક બનાવી શકાય છે. તો આજે આપણે 3 વર્તનો પૈકી ફ્લુઅન્સી ઇન ક્વેશ્ચનિંગ એટલે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, પ્રોબિંગ ક્વેશ્ચન્સ પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય અને રીઇન્ફોર્સમેન્ટ સ્કિલ સુદૃઢીકરણ કૌશલ્ય વિશે સમજીશું. ચાલો એક પ્રેઝન્ટેશન દ્વારા આજે આપણે આની રજૂઆત જોઈએ. આ 3 કૌશલ્યો વિશે આપણે એક પછી એક સમજીએ. સૌ પ્રથમ આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય સમજીએ. મિત્રો, શિક્ષણની પ્રક્રિયા એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. વિદ્યાર્થી છે અને શિક્ષક છે. આ બંને એ જૈવિક ઘટકો છે. આ બંને એક સાથે વર્ગ વ્યવહારની પ્રક્રિયામાં જોડાયેલા રહે એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીને આપણે અધ્યયન માટે પ્રેરિત કરવાનો છે, એટલે સતત એને અધ્યયન માટે ઉત્તેજિત કરતા રહેવાનો છે. અને આ ઉત્તેજિત કરવા માટે પ્રશ્નો પૂછવા એ શિક્ષક માટે ખૂબ જ જરૂરી બની રહે છે. પણ આ પ્રશ્નો કેવી રીતે પૂછવા, પ્રશ્નનું બંધારણ કેવું હોવું જોઈએ, પ્રશ્ન વર્ગ વ્યવહારને કઈ દિશામાં લઈ જાય છે, અને જ્યારે આ પ્રશ્ન પૂછ્યા પછી વિદ્યાર્થી જવાબ આપે છે તો શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીને કેવો પ્રતિચાર આપવો, આ બધી બાબતો ઉપર શિક્ષકે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આ બધી બાબતો જો સુમેળભરી હોય તો જ અધ્યયન સઘન બને છે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં આપણે પ્રશ્નો પૂછીએ છીએ. તો પહેલાં આપણે એમ જોઈએ કે પ્રશ્નો આપણે કેમ પૂછવા જોઈએ. વર્ગખંડની અંદર આપણે પ્રશ્નો પૂછવાના ઘણા બધા હેતુ છે. જેમ કે પૂર્વજ્ઞાન તપાસવા માટે, વિદ્યાર્થીની સર્જનશીલતામાં વધારો થાય તેના માટે, તેમની સ્મૃતિ તપાસવા માટે, વિદ્યાર્થીના આત્મવિશ્વાસમાં વધારો થાય, વિદ્યાર્થી પ્રશ્ન પૂછવાથી ધ્યાન કેન્દ્રિત બને છે, વિદ્યાર્થીને આપણે વર્ગખંડની અંદર અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં વિચારતો કરવાની જરૂર છે. તેના માટે પણ પ્રશ્નોત્તરી જરૂરી છે. પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીની સક્રિયતા વધે છે અને શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો મજબૂત બને છે. આવા જુદા જુદા કારણો છે કે જેને કારણે આપણે વર્ગખંડની અંદર પ્રશ્નો પૂછવા જોઈએ. આ પ્રશ્નો જે પૂછીએ છીએ એ કેવા હોવા જોઈએ, અથવા શિક્ષક જે પ્રશ્નો પૂછે છે એ વર્તનને અસરકારક બનાવવું એટલે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. શરૂઆત વ્યાખ્યાથી કરીએ. નિયત સમય મર્યાદામાં મહત્તમ સંખ્યામાં અર્થપૂર્ણ પ્રશ્નો પૂછવાના પ્રાવીણ્યને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહે છે. વ્યાખ્યામાં 3 બાબત ખૂબ અગત્યની બને છે. પ્રશ્ન પૂછવાનો સમયગાળો મર્યાદિત છે, પ્રશ્ન અર્થપૂર્ણ હોવો જોઈએ અને પ્રશ્ન બને તેટલા તાર્કિક અને ક્રમિક હોવા જોઈએ. એનો અર્થ એ છે કે પૂછવા ખાતર માત્ર આપણે પ્રશ્નો પૂછવાના નથી, પરંતુ અધ્યયનમાં ઉપયોગી બને, અધ્યયનને પોષક બને તેવા પ્રશ્નો પૂછવાના. તો સૌ પ્રથમ આપણે સમજીએ અર્થપૂર્ણ પ્રશ્ન કોને કહેવાય. અર્થપૂર્ણ પ્રશ્ન એટલે જે પ્રશ્ન બંધારણ, પૂછવાની પ્રક્રિયા અને પ્રશ્ન નિષ્પત્તિની દૃષ્ટિએ સુયોગ્ય હોય તેવા પ્રશ્નોને અર્થપૂર્ણ પ્રશ્ન કહે છે. ફરીથી અહીંયા 3 ઘટકો આવ્યા: પ્રશ્ન બંધારણ, પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા અને પ્રશ્ન નિષ્પત્તિ. આ 3 જે સ્ટેપ્સ છે એમને આપણે એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે આપણે કોઈ પણ વર્તનને અસરકારક બનાવવાનું છે તો આ વર્તનને નાના નાના ભાગોમાં અથવા કેટલાક પરિમાણોમાં વિચારવાની જરૂર છે. વર્તનને જ્યારે આપણે જુદા જુદા પરિમાણોના સંદર્ભમાં વિચારીએ છીએ ત્યારે આ પરિમાણોને આપણે ઘટક તરીકે લઈએ છીએ. એટલે એક કૌશલ્ય છે અને એક ઘટક છે. આ ઘટકો ભેગા થઈ અને વર્તનને અસરકારક બનાવે છે, જેને આપણે કૌશલ્ય પ્રાપ્તિ કહી શકીએ છીએ. અર્થપૂર્ણ પ્રશ્ન બંધારણની રીતે યોગ્ય હોવો જોઈએ. તો બંધારણની અંદર પહેલું ઘટક છે વ્યાકરણ શુદ્ધતા. વ્યાકરણ શુદ્ધતા એટલે પ્રશ્નની રચના કરતી વખતે પ્રશ્ન વ્યાકરણ અને વાક્ય રચનાની દ્રષ્ટિએ શુદ્ધ હોવો જોઈએ. અહીં કેટલાક ઉદાહરણો રજૂ થયા છે. શિક્ષક એ અધ્યાપનની પ્રક્રિયામાં ઘણીવાર એટલો બધો મસ્ત થઈ જાય છે કે પોતાની વ્યાકરણ શુદ્ધતા વિશે એ વિચારતો નથી
અથવા બંધારણ કેવું છે પ્રશ્નનું એ સમજતો નથી. ચાલો પહેલું ઉદાહરણ સમજીએ. શિક્ષક પૂછે છે, ગાંધીજીનો જન્મ ક્યાં થયો? આમ પ્રશ્ન જોતા એવું લાગે કે બરાબર જ છે, પણ વ્યાકરણની રીતે અશુદ્ધ પ્રશ્ન છે. સાચો જવાબ છે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો. ક્લોરોફિલ શું કામ કરે? ક્લોરોફિલ શું કામ કરે છે? દવાની શું અસર થાય છે? ના, દવાની શી અસર થાય છે. વોટ મીન્સ આર્ટ? ના, વોટ ડઝ આર્ટ મીન? વોટ શી વોઝ ઇટિંગ? વોટ વોઝ શી ઇટિંગ? આવા વ્યાકરણની દ્રષ્ટિએ અશુદ્ધ પ્રશ્નો વર્ગખંડની અંદર પૂછાવા જોઈએ નહીં. બીજું છે, વ્યાકરણની રીતે શુદ્ધ પ્રશ્ન પછી એકમ સાથે સુસંગત હોવો જોઈએ પ્રશ્ન. પ્રશ્ન વિષય વસ્તુની દ્રષ્ટિએ સુસંગત હોય, એટલે કે જે મુદ્દો ચર્ચાય છે તેની સાથે જ સંકળાયેલો હોવો જોઈએ. એનું એક તર્ક છે. જ્યારે શિક્ષક આડાઅવડા પ્રશ્નો પૂછે છે અથવા એકમથી દૂર થઈને પ્રશ્ન પૂછે છે તો વિદ્યાર્થીની મનોદશા એ અધ્યયનમાંથી બદલાઈ જાય છે. એટલે એ થોડોક જુદા માર્ગે દોરાય છે. ફરીથી આપણે વિદ્યાર્થીને ખેંચીને પાછો આપણા વર્ગ વ્યવહારમાં લાવવો પડે છે. પણ એ કોના કારણે થાય છે? તો શિક્ષક ખોટો પ્રશ્ન મૂકે છે એના કારણે થાય છે. ઉદાહરણ સમજીએ. ગુજરાતીના શિક્ષક સમાસ સમજાવે છે. દ્વંદ્વ સમાસની વ્યાખ્યા આપો, આ એમનો પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, દ્વંદ્વ સમાસનું ઉદાહરણ આપો. વિદ્યાર્થી જવાબ આપે છે. વિદ્યાર્થીએ શિવ પાર્વતી એવું ઉદાહરણ આપ્યું. તો ત્યાં શિક્ષક એવું પૂછી લે છે કે શિવ પાર્વતીની મૂર્તિ ક્યાં જોવા મળે છે? હવે આ પ્રશ્ન એ દ્વંદ્વ સમાસ સમજાવતી વખતે ક્યાંય તાર્કિક રીતે બેસતો નથી, એટલે એ એકમ સાથે સુસંગત નથી. તો આવા પ્રકારના પ્રશ્નો ટાળવા જોઈએ. તેના પછી છે સ્પષ્ટ પ્રશ્ન. સ્પષ્ટ પ્રશ્ન કોને કહેવાય? કે ધાર્યા ઉત્તરો ન મેળવી શકાય તેવા પ્રશ્નો અસ્પષ્ટ છે. એનો અર્થ એવો છે, આ શિક્ષકને જે જવાબ જોઈએ છે તેવો જ જવાબ વિદ્યાર્થી આપે તો એ સ્પષ્ટ પ્રશ્ન બને છે. કેટલીક વાર શિક્ષક આવો પ્રશ્ન પૂછે છે, પ્રદૂષણ વિશે સમજાવો. એટલો બધો ઓપન એન્ડેડ ક્વેશ્ચન હોય કે વિદ્યાર્થી કોઈ પણ જવાબ અંદર આપે એ સાચો પડે છે. થાય છે શું? વર્ગખંડની અંદર 50 વિદ્યાર્થી બેઠા છે. દરેક વિદ્યાર્થી જુદો જુદો જવાબ આપે છે. શિક્ષકે બધા વિદ્યાર્થીના જવાબો સ્વીકારવા પડે છે. જ્યારે શિક્ષક આ રીતે જુદા જુદા જવાબો સ્વીકારે છે તો કેટલાક વિદ્યાર્થીનું જૂથ એવું પણ વિચારે કે આમાંથી સાચો જવાબ કયો હશે, એટલે કે સ્પષ્ટતા થતી નથી. ક્યાંક એકમ સાથે દૂર થઈ જવાની પણ વાત બની જતી હોય છે. તો આવા પ્રશ્નો ટાળવા જોઈએ. શરીરના અંગો વિશે જણાવો. ના, શરીરનું કયું અંગ શિક્ષક સમજાવી રહ્યો છે તો તે જ અંગ વિશે શિક્ષક પ્રશ્ન પૂછે. શિક્ષકને તે અંગ વિશેની કયા પ્રકારની માહિતી જોઈએ છે તો શિક્ષકે એકદમ પિન પોઈન્ટ ફોકસ્ડ ક્વેશ્ચન જ પૂછવો જરૂરી બને છે. ત્યારબાદ છે પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા. પ્રશ્ન બંધારણની દ્રષ્ટિએ યોગ્ય છે એ આપણે જોયું. હવે પ્રશ્ન વર્ગખંડમાં કેવી રીતે પૂછવો, તેની વેધકતા કેવી રીતે વધારવી એ પણ શિક્ષકે વિચારવાની જરૂર છે. પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા એ શિક્ષણ કાર્ય કરતી વખતે વિદ્યાર્થી સમક્ષ પ્રશ્નની રજૂઆત અને વિદ્યાર્થીના ઉત્તરો સ્વીકારવા, આ બંને બાબત એ પ્રશ્ન પૂછવાની પ્રક્રિયામાં આવે છે. પ્રશ્ન જ્યારે શિક્ષક પૂછે છે ત્યારે તે પ્રશ્ન વર્ગ સમક્ષ રજૂઆત થવી જોઈએ, નહીં કે શિક્ષક એક બાજુ પર જોઈને જ બોલ્યા કરે અથવા 2-4 વિદ્યાર્થી જે આગળ બેઠા છે તેમને જ ફોકસ થઈ અને ક્વેશ્ચન પૂછે. જ્યારે આવું થઈ જાય છે ત્યારે બાકીનો વર્ગ જે છે એ બેધ્યાન બનવા માંડે છે. એટલે શિક્ષકે જ્યારે પણ પ્રશ્ન પૂછે છે ત્યારે સમગ્ર વર્ગ સમક્ષ પૂછવો જોઈએ. પ્રશ્ન પૂછ્યા પછી અથવા પ્રશ્ન પૂછતી વખતે શિક્ષકનો આઈ કોન્ટેક્ટ દરેક વિદ્યાર્થી સાથે થાય અથવા એક વખત દ્રષ્ટિ આખા વર્ગખંડ પર ફરી જાય એ શિક્ષકે ધ્યાન રાખવાની જરૂર છે. પ્રશ્નનું બિનજરૂરી પુનરાવર્તન ન કરવું. કેટલીક વખત શિક્ષકોને એવી આદત હોય કે એકનો એક પ્રશ્ન 2 વાર બોલે. જરૂર નથી. વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી શિક્ષકની જે વર્તનની તરાહ છે ને તેને પકડી લે છે અને આ તરાહ પકડાઈ જાય એટલે શું થાય કે વિદ્યાર્થી પહેલી વખતે ધ્યાન જ ન આપે કે શિક્ષક તો પૂછવાના જ છે 2-3 વખત.
એટલે શિક્ષકે કદી પણ બિનજરૂરી પુનરાવર્તન ન કરવું. હા, વર્ગખંડમાં જો કોઈ વિદ્યાર્થી પૂછે કે ટીચર શું પૂછ્યું તમે, તો અચૂક આપણે પ્રશ્નનું પુનરાવર્તન કરીએ, પણ દરેક પ્રશ્ન 2 વાર 3 વાર બોલવો બિલકુલ જરૂરી નથી. તે અધ્યયનની પ્રક્રિયામાં વિક્ષેપ પાડે છે. ત્યારબાદ છે પ્રશ્ન પૂછ્યા પછી એકાદ સેકન્ડનો અથવા થોડીક ક્ષણની શાંતિ જાળવવી. આ ખૂબ જરૂરી છે. પ્રશ્નનો મારો ચલાવવાનો નથી. આપણે પ્રશ્ન વિદ્યાર્થીને વિચારતો કરવા માટે પૂછીએ છીએ. તરત ને તરત જો જવાબ આપણે સ્વીકારી લઈએ તો શું થશે? વર્ગખંડની અંદર 2-3 બાળકો છે જે ખૂબ ઝડપથી અધ્યયન કરી શકે છે. દે આર ફાસ્ટ લર્નર્સ. તો હંમેશા એમને જ ચાન્સ મળે છે. એટલે ધીમે ધીમે બાકીનો વર્ગ પેસિવ થતો જાય છે, નિષ્ક્રિય બનતો જાય છે. તો એવું ન થાય તેના માટે પ્રશ્ન પૂછ્યા પછી આપણે થોડોક વિરામ લેવાનો છે, જેથી કરીને વિદ્યાર્થીને એ સમજ પડે કે આ પ્રશ્ન પૂછ્યો છે. આખો વર્ગ એની ઉપર વિચાર કરે. પ્રશ્ન પૂછવાની ઝડપ એ આપણી યોગ્ય હોવી જોઈએ. ખૂબ ઝડપથી પ્રશ્નો એક પછી એક પૂછીએ તો વિદ્યાર્થી વિચારી નથી શકતો અને આ અધ્યયનની પ્રક્રિયામાંથી ધીમે ધીમે બહાર થઈ જાય છે. એટલે પ્રશ્નની ઝડપ જે છે એ યોગ્ય હોવી જોઈએ. પ્રશ્નની રજૂઆત વખતે શિક્ષકનો અવાજ યોગ્ય હોવો જોઈએ. છેલ્લી બેન્ચ સુધી સાંભળી શકાય તેવો પ્રશ્ન આપણે પૂછવો જોઈએ. પ્રશ્નના જે અગત્યના શબ્દો છે, કેમ થાય છે, કેવી રીતે બને છે, આ ઘટના શું કહેવા માંગે છે, વાય, વોટ, હાઉ, આ બધા જે શબ્દો છે જેને આપણે પ્રશ્ન સૂચક શબ્દો કહીએ છીએ, આ પ્રશ્ન સૂચક શબ્દો ઉપર શિક્ષકે યોગ્ય ભાર મૂકવો જોઈએ. આ પ્રશ્નો પૂછતી વખતે પ્રશ્ન સૂચક શબ્દ જ્યારે આવે છે ત્યારે તેના હાવભાવ પણ શિક્ષકના યોગ્ય હોવા જોઈએ. એટલે ચહેરા ઉપર એક પ્રશ્નમૂલક દ્રષ્ટિપાત હોવો જોઈએ. કેમ આ ઘટના બની? કવિ શું કહેવા માંગે છે? કેવી મનોદશા તે બાળકની હતી? આ રીતે પ્રશ્ન જ્યારે પૂછીએ છીએ તો પ્રશ્નની વેધકતામાં વધારો થાય છે. ત્રીજી બાબત છે જે ખૂબ અગત્યની છે, પ્રશ્નની નિષ્પત્તિ. પ્રશ્ન શિક્ષક માત્ર પૂછવા ખાતર નથી પૂછતો. દરેક પ્રશ્ન એ હેતુલક્ષી છે. કોઈ ચોક્કસ હેતુથી શિક્ષકે એ પ્રશ્નનું નિર્માણ કર્યું છે અને તેથી જ ચોક્કસ નિષ્પત્તિ તેની હોવી જોઈએ. નિષ્પત્તિના શિરમોર સ્થાને વિદ્યાર્થીને વિચારતો કરવાની પ્રવૃત્તિ છે. એટલે દરેક પ્રશ્ન વિદ્યાર્થીને કંઈક શીખવી જાય, કંઈક વિચાર કરવા માટે પ્રેરે તેવો તો હોવો જ જોઈએ. અને એટલે કેટલાક પ્રકારના પ્રશ્નો એ વર્ગખંડમાં ન પૂછવા જોઈએ. એક યાદી અહીંયા આપી છે, આ ઘટકોને આપણે જોઈએ. પહેલું છે તેમાં હા કે ના પ્રકારના ઉત્તર આવે તેવા પ્રશ્નો. અહીંયા એક ઉદાહરણ મૂક્યું છે, કેરી ખાટી છે? વિદ્યાર્થી તરત જ હા કે ના એનો જવાબ આપી શકે છે. અહીંયા વિચારવાની પ્રક્રિયા લગભગ શૂન્ય છે. થાય છે શું? જ્યારે હા કે નાના પ્રશ્નો વર્ગમાં મૂકવામાં આવે છે ત્યારે અડધા વિદ્યાર્થીઓ હા, કેટલાક ના, કેટલાક મિશ્ર ભાવ, એટલે જે અધ્યાપનની પ્રક્રિયા થાય છે તે અધ્યાપનની પ્રક્રિયા તૂટે છે. એટલે શિક્ષકે તેવા પ્રકારના પ્રશ્નો કદી પણ ન પૂછવા જોઈએ. પરંતુ એવું બને છે કે જ્યારે વર્ગ વ્યવહારની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આ હા કે ના પ્રકારના પ્રશ્નો પૂછવા પડે છે. હા કે નામાં ઉત્તર આવે પછી તરત જ પ્રશ્ન શિક્ષકનો શા માટેનો હોવો જોઈએ, જેથી વિદ્યાર્થીએ એ પ્રશ્ન તુક્કો મારીને એનો જવાબ તો નથી આપ્યો ને, એની ખાતરી શિક્ષક કરી શકે. તેના માટે શા માટે અથવા કેમ હા પાડો છો, કેમ ના પાડો છો, આ પ્રકારે શિક્ષકે પછીનો જે પ્રશ્ન છે એ બનાવવો જોઈએ, જેથી કરીને પ્રશ્નની નિષ્પત્તિ યોગ્ય દિશામાં જ રહે. બીજો પ્રકાર છે સૂચનશીલ પ્રશ્ન, સજેસ્ટિવ ક્વેશ્ચન. શિક્ષક જે પ્રશ્ન પૂછ્યો છે તેમાં જ જવાબ સૂચવેલો હોય છે. એક ઉદાહરણ આપ્યું છે, 9મા ધોરણનો વર્ગ છે. સમાજ વિદ્યાના શિક્ષક ભારતનો નકશો લટકાવે છે. નકશામાં નીચે લખીને પણ આપ્યું છે ભારતનો નકશો. અને ત્યાં એ પૂછે છે કે આ કયા રાષ્ટ્રનો નકશો છે? વિદ્યાર્થીએ
કંઈ વિચારવાનું જ નથી અહીંયા. 9મા ધોરણનો વિદ્યાર્થી છે, નકશો જોઈને તરત જ ખ્યાલ આવી જાય છે કે ભારત દેશનો નકશો છે. તો અહીંયા નિષ્પત્તિ આપણને 0 છે. પણ આ જ પ્રશ્ન જો તમે 3જા કે 4થા ધોરણમાં પૂછો તો એ યોગ્ય રહે છે. એટલે વય કક્ષા અનુસાર પ્રશ્ન સૂચનશીલ બને છે અને નથી બનતો. એટલે શિક્ષકે કયા વર્ગની અંદર તમે ભણાવો છો એ વખતે પ્રશ્ન બનાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવાનું છે. એક બીજું ઉદાહરણ સમજીએ. ગણિતના શિક્ષક બિંદુ ટપકું મૂકે છે અને 8મા ધોરણમાં પૂછે છે કે આને ભૌમિતિક ભાષામાં શું કહેવાય, તો વિદ્યાર્થીને ખ્યાલ જ છે કે આ બિંદુ છે. તો ત્યાં વિદ્યાર્થીને વિચારવાની કોઈ જરૂર જ નથી પડતી. એવા પ્રશ્નની વર્ગખંડમાં કોઈ જરૂર જ નથી. શિક્ષક બિંદુ મૂકી અને આગળ વધી શકે છે કે અહીં મેં એક બિંદુ દર્શાવ્યું છે, એમ કરી અને આગળ વધી શકે છે. એટલે સૂચનશીલ પ્રશ્નો પણ આપણે ટાળવા જોઈએ. 3જો પ્રકાર છે અટકળ પોષક પ્રશ્નો, ગેસિંગ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓ અટકળથી આપવાનો પ્રયત્ન કરે. શિક્ષક ઘણીવાર આવા પ્રશ્નો વર્ગમાં મૂકે છે. આશરે કેટલા પ્રકારની વનસ્પતિ અસ્તિત્વમાં છે? અગણિત છે. શું થાય છે વર્ગ વ્યવહારની પ્રક્રિયામાં? 2 વિદ્યાર્થી એવું કે 100, શિક્ષક કે ના. બીજો વિદ્યાર્થી કહે છે 250, શિક્ષક કે ના. ત્રીજો વિદ્યાર્થી કહે છે 1000, શિક્ષક કે ના. આખી જે અધ્યાપનની પ્રક્રિયા છે એ મજાકમાં પરિણમે છે. પછી વિદ્યાર્થીઓ ગેસિંગ કરે છે. તો આવા પ્રશ્નો વિચારવામાં પણ પ્રેરણા નથી આપતા અને વિદ્યાર્થી અધ્યાપનની પ્રક્રિયાથી દૂર થઈ જાય છે, અવળા રસ્તે ચડી જાય છે, વિચારો તેના ભટકે છે. તો એવા પ્રશ્નો વર્ગખંડની અંદર ટાળવા જરૂરી બને છે. પછીનો પ્રકાર છે સમર્થન પ્રશ્નો, સપોર્ટિંગ ક્વેશ્ચન્સ. ઘણીવાર શિક્ષકની એવી આદત હોય કે શિક્ષક કોઈ એક વિધાન કરે અને પછી વિધાન માટે સમર્થન પૂછતો પ્રશ્ન કરે, જેમાં શબ્દો વાપરે, ખરું ને, બરાબર ને, યોગ્ય છે ને, ત્રિકોણ 3 રેખાખંડથી બનેલો છે, બરાબર ને. હવે શિક્ષક અહીંયા પ્રશ્ન પૂછે છે, બરાબર ને. વિદ્યાર્થી શું જવાબ આપે છે તેના પછી? હા. શિક્ષકે આગળ કહી જ દીધું છે કે ત્રિકોણ 3 રેખાખંડથી બનેલો છે. ત્યાં બરાબરને પૂછવાની જરૂર જ નથી, કારણ કે કોઈ વિચારની પ્રક્રિયા આવતી જ નથી. વિચાર માત્ર જ અસ્તિત્વમાં નથી. એટલે આ પ્રકારના પ્રશ્નો પણ ટાળવા જોઈએ. એના પછી છે પડઘા પ્રશ્ન, ઇકો ક્વેશ્ચન્સ. શિક્ષક માહિતીની રજૂઆત કરે અને પછી તરત જ પ્રશ્ન પૂછે. અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે. શિક્ષક, એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ કેવો હતો? કોઈ એક વિદ્યાર્થી જવાબ આપે છે, બ્રાહ્મણ ગરીબ હતો. વિદ્યાર્થીએ ક્યાં વિચારવાનું આવ્યું અહીંયા? ક્યાંય નહીં. તો આ પ્રશ્નની જરૂર જ શું છે વર્ગખંડમાં? તો આ પ્રશ્નની નિષ્પત્તિમાં આ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે ટાળવાની જરૂર છે. વર્ગખંડની અંદર આ ઘટકો નથી લાવવાના. આપણે પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છે મિત્રો કે જ્યારે કૌશલ્ય કેળવવાની દિશામાં આપણે હોઈએ છીએ ત્યારે ઘટકો 2 પ્રકારના હોય છે. કેટલાક ઈચ્છનીય ઘટકો છે, ડિઝાયરેબલ કમ્પોનન્ટ્સ, એન્ડ ફ્યુ આર અનડિઝાયરેબલ કમ્પોનન્ટ્સ, અનિચ્છનીય ઘટકો છે. જે ઈચ્છનીય ઘટકો છે એનો મહાવરો થવો જોઈએ અને એ વધુ અસરકારક રીતે આવવા જોઈએ. જ્યારે જે અનિચ્છનીય ઘટકો છે, અનડિઝાયરેબલ કમ્પોનન્ટ્સ છે, જે શિક્ષણની પ્રક્રિયામાં અવરોધ ઊભા કરે છે, અસરકારકતાને રોકે છે, શિક્ષકની અસરકારકતાને નડે છે, એવા નડતરરૂપ જે અનડિઝાયરેબલ કમ્પોનન્ટ્સ છે એ અનડિઝાયરેબલ કમ્પોનન્ટ્સ બને તેટલા શિક્ષક વર્ગખંડમાં ઓછા વાપરે તેવી પ્રકારની પ્રેક્ટિસ એ માઇક્રો ટીચિંગની અંદર કરવાની જરૂર છે. તો જ કૌશલ્ય પ્રાપ્તિ તરફ આપણે જઈ શકીએ છીએ. હવે આપણે પ્રશ્ન કેવો હોવો જોઈએ, કેવી રીતે પૂછવો જોઈએ, પ્રશ્ન બનાવતી વખતે શું ધ્યાન રાખવું એનું છે, આ મુદ્દા જોયા. વર્ગ વ્યવહારની પ્રક્રિયામાં શિક્ષક જ્યારે વર્ગખંડમાં પ્રશ્ન પૂછે છે ત્યારે અહીંયા દર્શાવેલી 4 પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્નનો જવાબ તદ્દન સાચો મળી પણ શકે છે, અંશતઃ સાચો મળી શકે, તદ્દન ખોટો મળે, વિદ્યાર્થી કોઈ જવાબ જ ન આપે. આવી
પ્રક્રિયા વર્ગખંડની અંદર થઈ શકે છે. એટલે આ 4 પરિસ્થિતિનું નિર્માણ પ્રશ્ન પૂછ્યા પછી થઈ શકે છે. પ્રશ્ન એકદમ યોગ્ય છે આપણો, કારણ કે એ આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કેળવી લીધું છે, જોઈ લીધું. હવે જે પ્રશ્ન આપણે પૂછીએ છીએ વિદ્યાર્થીને, એ પ્રશ્ન 2 આશય હોય છે એના. એક તો વિદ્યાર્થીને વિચાર તો કરવા માટે, અને વિદ્યાર્થી ઘણું બધું પૂર્વજ્ઞાન લઈને વર્ગખંડમાં આપણી સમક્ષ આવીને બેઠો છે, અને એટલે બધી જ વસ્તુ આપણે તેને કહીએ તેના બદલે પ્રશ્નો દ્વારા આપણે કન્ટેન્ટના ઊંડાણમાં જઈ શકીએ છીએ, અને જાતે કન્ટેન્ટ ડેવલપ થાય. દેટ ઇઝ ધ બેસ્ટ ક્લાસરૂમ ઇન્ટરેક્શન પેટર્ન. વિદ્યાર્થીઓ પણ સક્રિય બને છે, વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે, તેમના પૂર્વજ્ઞાનનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. તો પ્રશ્નો દ્વારા જ્યારે વિદ્યાર્થીની સમજ ઊંડાણપૂર્વકની વિકસે, તો એના માટે પ્રશ્નો પણ આપણા એવા હોવા જોઈએ શિક્ષક તરીકેના. અને આ જે પ્રશ્નો આપણે પૂછીએ છીએ તેને આપણે પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય કહીએ છીએ. હવે આ 4 પરિસ્થિતિ રચાય છે ક્લાસરૂમની અંદર. આ 4 પરિસ્થિતિ રચાય તેમાં છેલ્લી 2 જે બાબતો છે કે વિદ્યાર્થીનો જવાબ સાવ ખોટો છે અથવા વિદ્યાર્થી જવાબ જ નથી આપતો, એની ઉપરની બીજી બાબત છે અંશતઃ સાચો છે. આ 3 પરિસ્થિતિની અંદર શિક્ષક સીધો જવાબ આપી દઈ શકે છે. એક એવું બને. બીજું એવું બને કે શિક્ષક સીધો જવાબ આપી અને કન્ટેન્ટ આગળ નથી વધારતો, પણ શું કરે છે? તો જે પૂર્વજ્ઞાન છે, જ્યાં વિદ્યાર્થી વિચારતો અટકી ગયો છે, ત્યાંથી એનો હાથ પકડી અને જે પ્રશ્ન ઉપર એ અટક્યો છે ત્યાં સુધી એને ધીમે ધીમે દોરી જાય છે. એ સાચી ક્રિયા છે. જવાબ આપી અને શિક્ષક જો આગળ વધી જાય તો શું થશે? વિદ્યાર્થી વિચારતો જ બંધ થઈ જશે. તમે પ્રશ્ન જ્યારે પૂછો છો વર્ગમાં અને વિદ્યાર્થી જવાબ નથી આપતો, ખોટો આપે છે, અંશતઃ સાચો આપે છે, શિક્ષક સાચો જવાબ આપી દે છે અને આગળ વધે છે, વિદ્યાર્થી શું કરવા વિચારે વર્ગમાં પછી? તો આવી પરિસ્થિતિ વખતે શિક્ષકે બીજા કેટલાક પ્રશ્નો પૂછવા જોઈએ. તો આ જે પ્રશ્નો છે તેના પણ કેટલાક પ્રકાર છે. આ પ્રકારમાં પહેલો પ્રકાર છે પ્રોત્સાહન પૂરું પાડતા પ્રશ્નો, પ્રોમ્પ્ટિંગ ક્વેશ્ચન્સ. બીજો પ્રકાર છે વિશેષ માહિતી માંગતા પ્રશ્નો, ક્વેશ્ચન્સ સીકિંગ ફર્ધર ઇન્ફોર્મેશન. ત્રીજો પ્રકાર છે ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્નો, રીફોકસિંગ ક્વેશ્ચન્સ. અને ચોથો પ્રકાર છે વિવેચનાત્મક જાણકારી વધારતા પ્રશ્નો, ક્વેશ્ચન્સ ઇન્ક્રીઝિંગ ક્રિટિકલ અવેરનેસ. આ 4 પ્રકારના પ્રશ્નો શિક્ષક જે પરિસ્થિતિ વર્ગખંડમાં નિર્માણ થાય છે, જેવા પ્રકારનો વિષય અને જેવા પ્રકારનું વિષય વસ્તુ ચાલે છે, તેના પ્રમાણે પ્રશ્ન નક્કી કરી અને પ્રશ્ન ઊંડાણ કૌશલ્યનો ઉપયોગ સક્ષમ રીતે કરી શકે છે. એક પછી એક આપણે આ પ્રશ્નો જોઈએ અને કઈ પરિસ્થિતિમાં કેવી રીતે પૂછવા તેના વિશે સમજીએ. સૌપ્રથમ પ્રોમ્પ્ટિંગ ક્વેશ્ચન્સ. વિદ્યાર્થી જ્યારે વર્ગમાં અનુત્તર રહે, અંશતઃ સાચો ઉત્તર આપે અથવા ખોટો ઉત્તર આપે, તેવી પરિસ્થિતિમાં શિક્ષક વિદ્યાર્થી પાસેથી મૂળ પ્રશ્નનો સાચો ઉત્તર મેળવવા માટે જે અન્ય પ્રશ્નો પૂછે છે, જેને આપણે પૂરક પ્રશ્ન કહીએ છીએ, વી કોલ ઇટ એઝ સપ્લિમેન્ટરી ક્વેશ્ચન્સ, તો તેને પ્રોત્સાહન પૂરું પાડતા પ્રશ્નો કહી શકાય. કોને પ્રોત્સાહન મળે છે? વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે છે જવાબ આપવા માટે. એક ઉદાહરણ લઈએ. ધારો કે ગણિતની અંદર શિક્ષક એવું કહે છે કે 25x² - 125y² શું થશે? ઉકેલો. દાખલો પૂછે છે, કોઈ વિદ્યાર્થીને ઊભો કરે છે. વિદ્યાર્થી ઊભો થઈ અને કશું બોલતો નથી. શિક્ષક ઘણી બધી રીતે આ પરિસ્થિતિમાં કામ કરી શકે. એક તો એ તરત જ કોઈ બીજા જેણે હાથ ઊંચો કર્યો છે એને પૂછી અને આગળ વધે છે. બીજું, શિક્ષક પોતે જ જવાબ આપી દે છે, આગળ વધે છે. ત્રીજી પરિસ્થિતિ, શિક્ષક આ જ વિદ્યાર્થી જે ઊભો છે, જેને નથી આવડતું, એને જ જે મુખ્ય પ્રશ્ન છે એના પેટા પ્રશ્નો પૂછે છે, એટલે એનાથી સરળ પ્રશ્નો પૂછે છે. તો આ જે
ત્રીજો ઉપાય છે એ જ્યારે શિક્ષક કરે તો એને પ્રોત્સાહન પૂરું પાડતા પ્રશ્નો કહેવામાં આવે છે. વિદ્યાર્થી 25x² - 125y² જવાબ નથી આપી શકતો. શિક્ષક તરત જ એને એવું પૂછે છે, સારું બેટા, a² - b² એટલે શું, એ ખ્યાલ છે? વિદ્યાર્થી કહે છે a - b a + b, એને એ ખ્યાલ છે. તો શિક્ષક એને કહે છે સરસ, હવે આ ઉપરના દાખલામાં a કેટલું છે, b શું છે, વર્ગમાં કઈ રીતે લખી શકાય, 25x² ને વર્ગના ફોર્મમાં કેવી રીતે લખી શકાય? બને એવું કે વિદ્યાર્થી જે છે તે આવા પૂરક પ્રશ્નો દ્વારા દાખલાનો ઉકેલ સીધો આપવા માટે પ્રેરાય છે અને એ દાખલાના ઉકેલ સુધી પહોંચે છે. એટલે શિક્ષક જુદા જુદા પ્રશ્નો દ્વારા, સરળ પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીને પ્રોત્સાહન પૂરું પાડે છે અને મૂળ પ્રશ્ન ઉપર લઈ જાય છે. તો તેવા પ્રશ્નોને પ્રોત્સાહન પૂરું પાડતા પ્રશ્નો તરીકે ઓળખવામાં આવે છે. બીજા પ્રકારનું છે વિશેષ માહિતી માંગતા પ્રશ્નો. વિશેષ માહિતી માંગતા પ્રશ્નો એટલે વિદ્યાર્થી જવાબ આપી દે છે, પણ આ જવાબ વિદ્યાર્થીએ વિચારીને આપ્યો છે, તે ખરેખર વિષય વસ્તુને સમજો છે એટલે જવાબ આપી શકે છે કે માત્ર એને ઉપર છલ્લું જ જ્ઞાન છે? આવું જ્યારે શિક્ષકે ચકાસવું હોય તો તેના પછીનો પ્રશ્ન શિક્ષક એવું પૂછી શકે કે તમે જે જવાબ આપ્યો એમાં આ 3 શબ્દો વાપર્યા, એનો શું અર્થ થાય છે? તમારા જવાબને તમે વધુ વિગતવાર સમજાવી શકશો? બીજા કોઈ ઉદાહરણો આપી શકો? ધારો કે શિક્ષક બ્લેકબોર્ડ બતાવે છે. બ્લેકબોર્ડ બતાવી અને શિક્ષક એવું પૂછે છે કે આનો આકાર કયો છે? વિદ્યાર્થી જવાબ આપે છે કે આ લંબચોરસ છે. તો શિક્ષક ત્યાં વિદ્યાર્થીને પૂછે છે કે આ કેમ લંબચોરસ છે? તો વિદ્યાર્થી લંબચોરસની વ્યાખ્યા બોલે છે કે ભાઈ આ કારણથી આ બ્લેકબોર્ડ લંબચોરસ છે. અથવા શિક્ષક એવું પણ પૂછી શકે છે કે આ વર્ગખંડની અંદર બીજી લંબચોરસ આકૃતિઓ કઈ કઈ છે? તો આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થી લંબચોરસ સંકલ્પના બરાબર સમજો છે કે નહીં અને સમજીને જવાબ આપે છે તેની ખાતરી શિક્ષક કરી શકે છે અને એટલે વિશેષ માહિતી માંગતા પ્રશ્નો તરીકે તેની ઓળખ થાય છે. ત્રીજો પ્રકાર છે ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્નો, રીફોકસિંગ ક્વેશ્ચન્સ. વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાં આપણી સમક્ષ આવે છે, બહુ જ બધું પૂર્વજ્ઞાન લઈને આવ્યો છે. શિક્ષક તરીકે આપણે તેના પૂર્વજ્ઞાનનો મહત્તમ ઉપયોગ થાય તે જોવાનું છે. પૂર્વજ્ઞાન એટલે કે જે જ્ઞાત બાબતો છે ત્યાંથી તેને આપણે નવીન જ્ઞાન તરફ અજ્ઞાત બાબતો પર લઈ જવાનું છે. ફ્રોમ નોન ટુ અનનોન વી નીડ ટુ પ્રોસીડ ઇન અવર ટીચિંગ પેટર્ન. અને એના માટે ઘણું બધું શીખેલું છે, ઘણું બધું આવડે છે, એની પ્રશ્નોત્તરી કરીને આપણે ધીમે ધીમે તેને નવા કન્ટેન્ટ તરફ લઈ જવાનો છે. આવા જ્યારે પ્રશ્નો આપણે મૂકીએ છીએ ત્યારે તેને ધ્યાન કેન્દ્રિત કરતા પ્રશ્નો કહેવામાં આવે છે. આની સાથે સાથે વિદ્યાર્થી પાસે ઘણો બધો પૂર્વાનુભવ પણ છે, પૂર્વ જ્ઞાન પણ છે, પૂર્વ અનુભવો પણ છે. એટલે આ અનુભવોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી પોતાની રજૂઆત કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ પ્રશ્નો થકી આપણે વર્ગખંડમાં કરવાની જરૂર છે. ભાષાના શિક્ષક કોઈ પાઠ ચલાવે છે, પાઠ પૂરો થાય છે, શિક્ષક વિદ્યાર્થીને એવું પૂછી શકે કે આ પાઠમાં જે પ્રસંગ આપ્યો છે આવો જ કોઈ પ્રસંગ તમારા રોજિંદા જીવનમાં ઘટના બની હોય એવું તમે વર્ણન કરી શકશો? વિદ્યાર્થી પાસે ખૂબ અનુભવ છે જીવનનો, પણ શબ્દો પણ છે એની પાસે, તો એ પોતાના વિચારો, પોતાનું જે શબ્દ ભંડોળ છે એના પ્રમાણે મૂકશે. વિદ્યાર્થી સમક્ષ ભાષા શિક્ષક એવો પ્રશ્ન પણ મૂકી શકે છે કે આ પાઠનો સુખદ અંત આવ્યો છે, પણ આપણે દુઃખદ અંત તરફ લઈ જવો હોય તો કેવી પ્રકારની વાર્તાનું નિર્માણ કરી શકાય? આવું પણ આપણે વિદ્યાર્થીને પૂછી શકીએ છીએ. આવું જ્યારે આપણે કરીએ છીએ ત્યારે વિદ્યાર્થી જે તેની પાસે અનુભવો છે, ક્યાંક વાંચેલું હોય, ક્યાંક સાંભળેલું હોય, કોઈ મૂવીમાં જોયું છે, કોઈક સિરિયલમાં જોયું છે, જે વિચારો તેના મનમાં રમે છે એ વિચારો એ અહીંયા મૂકી શકે છે.
તો એ પણ અધ્યયનનો એક ભાગ જ બને છે. તેના પછીનો પ્રકાર છે દિશા સૂચન પ્રશ્ન, રીડાયરેક્ટેડ ક્વેશ્ચન્સ. એક વિદ્યાર્થીને જવાબ નથી આવડતો. શિક્ષક એ જ પ્રશ્ન બીજા વિદ્યાર્થીને પૂછે છે. બીજા વિદ્યાર્થીને નથી આવડતો અથવા અંશતઃ આવડે છે. શિક્ષક ત્યાંથી આગળ વધીને ત્રીજા વિદ્યાર્થી તરફ જાય છે. ત્યાંથી શિક્ષક ચોથા વિદ્યાર્થી તરફ જાય છે. આમ શિક્ષક એક ચેઇન પ્રોસેસ કરે છે. એટલે સાચો ઉત્તર મેળવવાની પ્રક્રિયામાં શિક્ષક વિદ્યાર્થી બદલે છે. વધુ વિદ્યાર્થીઓ વર્ગ વ્યવહારની પ્રક્રિયામાં સામેલ થાય તે માટે દિશા સૂચન પ્રશ્નો પૂછવા જરૂરી છે. બાળકો ખૂબ નાના છે, વર્ગમાં કુમળા છે. તેમની મનોસ્થિતિ શિક્ષક તરીકે આપણે સમજવાની જરૂર છે. કોઈ એક પ્રશ્નનો જવાબ નથી આવડતો તો તે તેમની અસફળતા છે જ નહીં. પણ જેને આવડે છે એ વિદ્યાર્થી એટલો બધો ઉત્સાહિત છે, ઉત્તેજિત છે જવાબ આપવા માટે, તો શિક્ષક ક્યારેક વર્ગમાં નથી આવડતો એને શાંતિથી ઊભો રાખી શકે છે અને બીજા વિદ્યાર્થીને એ પ્રશ્ન પૂછે તો એ વિદ્યાર્થી ખૂબ ઉત્સાહથી જવાબ આપે છે. જેને આવડે છે તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને તે વિદ્યાર્થી જવાબ આપે, એનો સાચો જવાબ સાંભળી અને જે વિદ્યાર્થીને નથી આવડ્યું તેની પાસે આપણે સાચા જવાબનું પુનરાવર્તન કરાવી શકીએ છીએ. તો આ દિશા બદલાય છે સાચો ઉત્તર મેળવવાની પ્રક્રિયા માટે. અને છેલ્લો પ્રકાર છે વિવેચનાત્મક જાણકારી વધારતા પ્રશ્નો. ખૂબ જરૂરી છે. આપણે 21st સેન્ચુરી સ્કિલ્સની વાત કરીએ છીએ અને આ જે 21st સેન્ચુરી સ્કિલની વાત કરીએ છીએ, 21મી સદીના કૌશલ્યો, જેને આપણે 4C તરીકે ઓળખીએ છીએ. મૂળાક્ષરનો C, ABC, તો C તરીકે ઓળખીએ છીએ. આ C એટલે ક્રિએટિવિટી, સર્જનશીલતા, કમ્યુનિકેશન, પ્રત્યાયન, કોલેબોરેશન, સાથે રહીને કામ કરવું અને ક્રિટિકલ થિંકિંગ, ચિંતનાત્મક અથવા વિવેચનાત્મક વિચારસરણી. આ 4C એ દરેક વિદ્યાર્થીમાં આપણા વિષય અને આપણી વર્ગ વ્યવહારની પ્રક્રિયા થકી વિકાસ પામવા જોઈએ જ. આવનારો સમય અથવા આપણા વર્ગખંડમાં જે ભાવિ નાગરિકો ઘડાઈ રહ્યા છે એ ભાવિ નાગરિકોમાં આ 4Cનું 21મી સદીના કૌશલ્યોનું સિંચન એ આપણી જવાબદારી છે. એ આપણા વર્તનોને કારણે એ ક્યાં તો વિકાસ પામશે અથવા અલ્પ વિકસિત રહેશે. તો ચોક્કસ વિકાસ પામવાની દિશામાં જ આપણે આગળ વધવું જોઈએ. એના માટે શિક્ષક તરીકે આપણે પહેલાં તૈયાર થવાનું છે અને એટલે એવા પ્રશ્નો વિદ્યાર્થી સમક્ષ મૂકીએ કે જેથી કરીને વિદ્યાર્થી વિચારતો થાય. માત્ર ઉપર છેલ્લું વિચારી અને આગળ વધી જાય તે પ્રક્રિયા ખોટી છે. સિલેબસ પૂર્ણ કરવાનો છે, પણ સિલેબસની સાથે સાથે પ્રશ્ન ઊંડાણ કૌશલ્યની અંદર વર્ગખંડમાં આપણે વિદ્યાર્થીને વિચારતો પણ કરવાનો છે. કોઈ પણ પાઠ કે સિલેબસનો કોઈ પણ એકમ માત્ર પ્રશ્નના જવાબ માટે જ આપણે ભણાવીએ એ ખોટું છે. પ્રશ્ન એવા મૂકવા જોઈએ કે જેથી વિદ્યાર્થી ઊંડાણથી એ વિષય વસ્તુને શીખે છે અને એટલા જ માટે એ વિષય વસ્તુ એ આપણા અભ્યાસક્રમનો ભાગ બન્યો છે. જ્યારે શિક્ષક શા માટે, કેવી રીતે કહી શકાય, વાય ડુ યુ થિંક અને બીજી રીતે શું કહી શકાય, વધુ સ્પષ્ટ સમજાવો, આવા પ્રશ્નો જ્યારે ફ્રેમ કરે છે તો વિદ્યાર્થી વિચારતો થાય છે. ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થાય છે, એનું વિવેચનાત્મક રીતે વિચારે છે અને આ ખૂબ જરૂરી છે. એટલે મિત્રો, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં આપણે જોયું કે શિક્ષક કેવા પ્રશ્નો બનાવશે, બંધારણની દ્રષ્ટિએ એ પ્રશ્નો કેવા હોવા જોઈએ, પૂછવાની રીત કઈ છે, કેવા પ્રશ્નો ટાળવાના છે. આ 3 બાબતો પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં આપણે જોઈ. હવે પ્રશ્ન ઉપર આપણું કૌશલ્ય આવી ગયું છે તો પ્રશ્નને આપણે ઊંડાણમાં લઈ જવાનો છે. એટલે પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય તરફ આપણે જવાનું છે. વિદ્યાર્થીને વધુ વિચારતો કરવાનો છે. વિદ્યાર્થીને અધ્યયન વધુ ગહન બને તેવા પ્રયત્નો આપણા પ્રશ્નો થકી એ થવા જોઈએ. તેના માટે કેવા પ્રશ્નો પૂછી શકાય,
તેની ચર્ચા કરી. ત્રીજો ભાગ, વિદ્યાર્થી આપણા પ્રશ્નનો જવાબ આપે છે. આ જવાબ જ્યારે વિદ્યાર્થી આપે છે ત્યારે શિક્ષક તરીકે આપણી ભૂમિકા શું હોવી જોઈએ? બહુ જ અગત્યની વસ્તુ છે. જેટલી પ્રશ્ન કેવી રીતે પૂછવો અને કેવો પૂછવો એ અગત્યનું છે, એટલું જ અગત્યનું છે જવાબ મળ્યા પછીની આપણી પરિસ્થિતિ. જવાબ સાચો મળી શકે, જવાબ અંશતઃ સાચો મળી શકે, જવાબ ખોટો મળી શકે અથવા જવાબ જ ન મળે. આ ચારે પરિસ્થિતિમાં શિક્ષક તરીકે વર્ગમાં આપણે વિદ્યાર્થી સમક્ષ કેવું વર્તન મૂકવું એટલે સુદૃઢીકરણ કૌશલ્ય, સ્કિલ ઓફ રીઇન્ફોર્સમેન્ટ. ચાલો તેની વ્યાખ્યા સમજીએ. વર્ગની પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે પ્રોત્સાહિત થાય અને ઓછામાં ઓછા હતોત્સાહિત થાય તેવી પ્રક્રિયા કે વર્તનો કરવાના શિક્ષકના કૌશલ્યને સુદૃઢીકરણ કૌશલ્ય કહે છે. બહુ જ અગત્યના 2 શબ્દો છે. વધુમાં વધુ પ્રોત્સાહિત થાય. વી નીડ ટુ એન્કરેજ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓને આપણે પ્રોત્સાહન પૂરું પાડવાનું છે, એમને બોલવા માટેની તક આપવાની છે, એન્કરેજ કરવાના છે કે વધુ ને વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે સહભાગી થાય, મેક્સિમમ પાર્ટિસિપેશન મળે અને બને તેટલા ઓછા હતોત્સાહી થાય. મિત્રો, એક મુદ્દો અહીંયા હું ચોક્કસ ટાંકવા માંગીશ. શિક્ષકના અણસમજભર્યા વર્તનો અથવા અધૂરી સમજના શબ્દનો ઉપયોગ એ વિદ્યાર્થીને પહેલાં તો શિક્ષકથી દૂર કરે છે કે આ ટીચર મને બિલકુલ ગમતા નથી. ત્યાંથી વિદ્યાર્થીની શરૂઆત થાય છે. ધીમે ધીમે શિક્ષક ન ગમે ને તો એ વ્યક્તિગત પ્રશ્ન બને છે. બહુ એની ઉપર આપણે કદાચ ધ્યાન ન આપીએ, પરંતુ આ ગંભીર સ્વરૂપ ત્યારે ધારણ કરે છે જ્યારે વિદ્યાર્થી તે વિષયથી દૂર થવા માંડે છે. શિક્ષકથી દૂર થાય છે. નેક્સ્ટ યર હી ઇઝ ગોઈંગ ટુ ગેટ અ ન્યૂ ટીચર. દેટ્સ ફાઇન. બટ વોટ હેપન્સ ઇન દેટ 1 year? બહુ અગત્યનું છે આપણા માટે આ શિક્ષક તરીકે વિચારવું અને સમજવું. વિદ્યાર્થી વિષયથી દૂર થઈ જાય છે અને એ અક્ષમ્ય છે. શિક્ષક તરીકે આપણું કોઈ પણ વર્તન જે વિદ્યાર્થીને આપણા કારણે વિષયથી દૂર કરે છે એ આપણો અક્ષમ્ય ગુનો છે. અને આ અક્ષમ્ય ગુનો ન થાય તેના માટે આપણે હંમેશા સજાગ રહેવું પડે છે જે શબ્દો વાપરીએ છીએ. અને વિદ્યાર્થીને આપણે પ્રતિસાદ આપવાનું કામ ક્યારે કરવાનું છે? પ્રશ્નો પૂછ્યા પછી કરવાનું છે. એટલે પ્રશ્ન પૂછ્યા પછી વિદ્યાર્થી જે જવાબ આપે, હવે તમને એવું થાય કે ખોટો જવાબ આપે તો ખોટો જવાબ આપે તો આપણે કંઈ એને પ્રોત્સાહિત નથી કરવાનો કે બીજી વખત પણ એ ખોટો જ આપે, પણ એ હતોત્સાહિત ન થાય તેવો પ્રતિસાદ તો આપણે આપવો જ પડવાનો છે. જે શબ્દો વિદ્યાર્થી જવાબ આપે છે પછી એને મોટિવેટ કરવા માટે ટીચર વાપરે છે તેને સુદૃઢકો કહે છે. They are called as reinforcers. The words or the group of words or some small sentences which a teacher uses to encourage students for their participation after students give answer in the class, they are known as reinforcers. એને આપણે સુદૃઢકો કહીએ છીએ. તો આ જે સુદૃઢકો છે તેના પ્રકાર છે, 2 પ્રકાર છે, પોઝિટિવ, નેગેટિવ. હકારાત્મક સુદૃઢક, નકારાત્મક સુદૃઢક. હકારાત્મકની અંદર પણ ફરીથી 2 પ્રકાર પડે છે. આપણે જાણીએ છીએ કે શિક્ષક વર્ગખંડની અંદર જે પણ વર્તન કરે છે આ વર્તન ક્યાં તો એ શાબ્દિક હોય અથવા એ અશાબ્દિક હોય. કોઈ પણ વર્તન શિક્ષક કરે મુખ્યત્વે પહેલાં એના 2 ભાગ પડે છે, પોઝિટિવ, નેગેટિવ. પોઝિટિવની અંદર ફરીથી 2 ભાગ પડે, શાબ્દિક, અશાબ્દિક. એ જ રીતે નેગેટિવમાં ફરીથી 2 ભાગ પડે, શાબ્દિક, અશાબ્દિક. શાબ્દિક એટલે જ્યાં શબ્દોનો સહારો છે, વેર વી આર યુઝિંગ વર્ડ્સ, દેટ ઇઝ વર્બલ ફોર્મ. અને નોન વર્બલ એટલે જ્યાં જેસ્ચર્સ છે, આપણા શારીરિક હાવભાવ, શરીર
ના સંકેતો જે છે, શારીરિક સંકેતો જે છે, તેના થકી જ્યારે વિદ્યાર્થીને કોઈક પ્રકારનો સંદેશો આપીએ છીએ એ અશાબ્દિક છે. ત્યાં શબ્દો નથી. ચહેરાના હાવભાવ હોઈ શકે, હાથનો હાવભાવ હોઈ શકે, હલનચલન હોઈ શકે આપણું, તેને આપણે અશાબ્દિક કહીએ છીએ. તો સુધડકો પણ 4 રીતે વહેંચાયેલા છે. પહેલાં આપણે હકારાત્મક સુધડકની વાત કરીએ. હકારાત્મક સુધડકમાં શાબ્દિક અને અશાબ્દિક. અહીં મેં કેટલાક શાબ્દિક અને અશાબ્દિક સુધડકોના ઉદાહરણ આપ્યા છે. શાબ્દિક સુધડકની અંદર શિક્ષક વિદ્યાર્થી જ્યારે જવાબ આપે છે પછી બીજો પ્રશ્ન પૂછે અથવા વિદ્યાર્થીના જવાબ મેળવ્યા પછી શિક્ષક કંઈક સમજાવવાનું ચાલુ કરે, તો વિદ્યાર્થીએ જે જવાબ આપ્યો છે એને આપણે કોઈક રિસ્પોન્સ તો આપવો પડે ને. આપણે રિસ્પોન્સ આપ્યા વગર જ આગળ વધી જઈએ તો વિદ્યાર્થીને એમ થાય કે મેં આટલું બધું વિચારીને જવાબ આપ્યો, શિક્ષક તો કશું કહેતા જ નથી. તો એ પરિસ્થિતિ ખોટી છે. બીજી વાર એ જવાબ નહીં આપે કે ટીચરને તો જવાબ આપીએ ને એમનો કોઈ રિસ્પોન્સ હોતો નથી. વિદ્યાર્થીઓ એટલા બધા પ્રેમાળ છે અને વર્ગખંડની અંદર તેમને આપણા રિસ્પોન્સની ઇંતેજારી છે. એટલે આ રિસ્પોન્સ આપણે આપવો જ રહ્યો. તો આ રિસ્પોન્સ જ્યારે આપણે પોઝિટિવ આપીએ છીએ તો એના 2 પ્રકાર, શાબ્દિક, અશાબ્દિક. શાબ્દિક કેવા સુધડકો વાપરી શકાય, કેવા રીઇન્ફોર્સર્સ વાપરી શકાય? પોઝિટિવ, બરાબર. વિદ્યાર્થી જવાબ આપે છે, તદ્દન સાચું, વેરી ગુડ, એબ્સોલ્યુટલી કરેક્ટ, ખૂબ સરસ. વિદ્યાર્થીના જે જવાબ આવે છે એ વિદ્યાર્થીનો જવાબ ક્યારેક શિક્ષક બ્લેકબોર્ડ ઉપર લખે, વિદ્યાર્થીને બહુ જ આનંદ થાય છે કે મારો જવાબ ટીચરે બ્લેકબોર્ડ પર લખ્યો. શિક્ષક વિદ્યાર્થી પાસે જઈ અને તેની પીઠ થાબડે, બહુ ગમે છે વિદ્યાર્થીને. શિક્ષક તરીકે કદાચ આ બધા વર્તનો આપણા માટે બહુ જ નજીવા લાગતા હોય, પણ વિદ્યાર્થીને મન એ શિરમોર સ્થાને છે, બહુ જ અગત્યના છે. એટલે આવા શાબ્દિક સુધડકો આપણે વધારી શકીએ છીએ અને બને તેટલો વધારે તેનો ઉપયોગ કરવો જોઈએ. હવે જોઈએ અશાબ્દિક સુધડકો, નોન વર્બલ પોઝિટિવ રીઇન્ફોર્સર્સ. અશાબ્દિક સુધડકો એટલે શિક્ષક જવાબ મળે છે, શિક્ષક એક સરસ સ્માઇલ આપે છે, હકારમાં માથું હલાવે છે, નોડિંગ હેડ, ગિવિંગ અ પ્લેઝન્ટ લુક, હેન્ડ મૂવમેન્ટ્સ. શિક્ષક આવું પણ કરી શકે છે. કોઈનો જવાબ સાચો હોય તો દરેક વખતે વર્ગખંડમાં બોલવું જ એ જરૂરી નથી. કદાચ શિક્ષકના હાવભાવ વિદ્યાર્થીને વધુ કહી જાય છે હંમેશા. તો વિદ્યાર્થી કોઈ બહુ સરસ જવાબ આપે તો વેરી નાઇસ, આવું પણ આપણે કહી શકીએ છીએ, હંમેશા શબ્દોનો સહારો લેવાને બદલે. શિક્ષક તેની પાસે જાય છે, કશું બોલતો નથી, માત્ર પીઠ થાબડે છે. શિક્ષક તેનું નામ પૂછે છે. આવા ઘણા બધા શાબ્દિક અને અશાબ્દિક સુધડકો શિક્ષક વાપરી શકે છે. મિત્રો, અહીંયા જે સુધડકની યાદી આપી છે, આ સુધડકની યાદી એ સીમિત નથી. શિક્ષક પોતાની ઇનોવેટિવનેસ પ્રમાણે, પોતાની ક્રિએટિવિટી પ્રમાણે અસંખ્ય સુધડકો પોતાના બનાવી શકે છે, પોતાના એ પરિસ્થિતિમાં જનરેટ કરી શકે છે. એટલે આ એક માત્ર કેટલાક ઉદાહરણો તમારી સમક્ષ હું રજૂ કરું છું. હવે નકારાત્મક સુધડકો જે છે તેને આપણે ટાળવાના છે. વર્ગખંડની અંદર એ ન જ આવે એ જોવું જોઈએ આપણે. આ જે નકારાત્મક સુધડકો છે તેમાં ઘણીવાર શિક્ષક બહુ ગુસ્સે થઈ જાય છે અને શિક્ષક એવું કહે છે, તદ્દન બુદ્ધુ જેવો છે, બધાનો સમય બગાડે છે, કોઈ દિવસ તે મને સાચો જવાબ નથી આપ્યો, એબ્સોલ્યુટલી રોંગ, આઈ થિંક યુ કેન નોટ થિંક એની વે, યુ ડુ નોટ હેવ એની બ્રેન્સ. કેટલાક શિક્ષકો તો એટલી બધી અપશબ્દો વાપરે છે કે જાણે બગીચામાં ફરવા આવ્યો હોય. આ બધા શબ્દો ટાળવાના છે, ન જ આવવા જોઈએ. આની પણ પ્રેક્ટિસ માઇક્રો ટીચિંગમાં આપણે કરવાની છે. એવા જ અશાબ્દિક છે, આંખો કાઢવી, ગુસ્સો કરવો, બહુ જ અનપ્લેઝન્ટ લુક આપવો. આમ શિક્ષકનો ચહેરો જ જોવો ન ગમે, શિક્ષક સામે છે, કોને જોશે બિચારા બાળકો? તો એવું ન કરવું જોઈએ. અહીં એક બાબત એવી બને છે કે તમને એવું થાય કે કોઈ વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો શું કરવાનું? ખોટો જવાબ જ્યારે આવે છે ત્યારે આવે, ખોટા જવાબો તો આવવાના જ છે. તો ખોટો જવાબ જ્યારે આવે છે ત્યારે આપણે શું કરવાનું છે? આપણે એ વિદ્યાર્થીને શાંતિથી એમ કહેવાનું છે, 1 મિનિટ, જવાબમાં કંઈક ભૂલ છે, ફરીથી વિચાર,
વિદ્યાર્થી કહે છે કે ના ભાઈ મને તો વિચારવાની મારી તો સીમા આવી ગઈ છે, આ જ મન તો આવડે. વિદ્યાર્થી કહે કે ના આ જ સારું, એક જ મિનિટ ઊભો રહેજે. બીજો વિદ્યાર્થી વર્ગમાં જેને આવડે છે તેને વિદ્યાર્થીને આપણે ઊભા કરીએ છીએ. એનો જવાબ સાચો હોય છે તો સાચો જવાબ આપણે સ્વીકારીએ છીએ, એને પોઝિટિવ રીઇન્ફોર્સર આપીએ છીએ. અને જે વિદ્યાર્થીને જવાબ નથી આવડ્યો તેને આપણે એમ કહીએ છીએ કે જો આ વિદ્યાર્થી સાચો જવાબ બોલ્યો છે ને, ચાલ ધ્યાનથી હવે તે સાંભળ્યું, હવે તું આ જવાબ રિપીટ કર. તો એ વિદ્યાર્થી ફરીથી બોલે છે જવાબ, સાચો જવાબ. અને પછી આપણે વિદ્યાર્થીને પ્રેમથી જ કહીએ છીએ બેસી જા, બીજી વાર ધ્યાન રાખજે, હા હવે હું તને ફરીથી પૂછીશ. આ રીતે જ્યારે આપણે કહીએ છીએ તો વિદ્યાર્થી હતોત્સાહી ઓછો થાય છે. કારણ કે ખોટા જવાબો વર્ગ વ્યવહારની પ્રક્રિયામાં આવે એ બહુ જ સ્વાભાવિક છે, આવવાના જ છે. પણ એનો પણ આપણે સ્વીકાર કેવી રીતે કરવો એ સાયકોલોજીકલી વી નીડ ટુ થિંક એઝ ટીચર્સ. એટલે નકારાત્મક સુધડકો નહીં જ લાવીશું, હકારાત્મક શાબ્દિક અને અશાબ્દિક બંને લાવવાના છે. માત્ર શબ્દો જ નહીં બોલવાના, કારણ કે શિક્ષકે એક પીરિયડ બોલવાનું છે જ્યારે વિદ્યાર્થીએ 5 કલાક જુદા જુદા શિક્ષકોને સાંભળવાના છે. એટલે તેમના શ્રવણ કૌશલ્યની પણ એક મર્યાદા છે. વર્ગખંડની અંદર થોડીક વાર આપણા અશાબ્દિક વર્તનોને કારણે એક સાયલન્સ છવાય તો વિદ્યાર્થીના શ્રવણને પણ આરામ મળે છે. અને એ જરૂરી છે, કારણ કે એ અધ્યયનને પોષક બનતું હોય છે. સુધડકોનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે કે જે તે પ્રસંગને જરૂરી અને યોગ્ય હોય તેવો જ સુધડક વાપરવો. એકદમ સરળ બાબતનો જવાબ આપે અને આપણે એમ કહીએ શાબાશ તને તો ઇનામ મળવું જોઈએ, હાસ્યાસ્પદ પરિસ્થિતિ ઊભી થાય છે. સરસ, વેરી ગુડ. અથવા માત્ર હકારમાં માથું હલાવી અને તમે બીજા પ્રશ્ન ઉપર જઈ શકો છો અથવા આગળના એક્સપ્લેનેશન પર જઈ શકો છો. એટલે જેવા પ્રકારનો પ્રશ્ન તેવા પ્રકારનું સુધડક વાપરવું બહુ જ જરૂરી છે. કેટલીક વાર શિક્ષકો એકના એક સુધડકો વાપરે છે, વેરી ગુડ, વેરી ગુડ, દરેક વખતે એક જ વાપરે. તો એ પણ બહુ વિચિત્ર પરિસ્થિતિ શિક્ષકની વિદ્યાર્થીઓ માટે ઊભી થાય છે. તો એવું પણ ન કરતાં આપણે જુદા જુદા સુધડકોનો ઉપયોગ કરવો જોઈએ. સુધડકની અસરને ધ્યાનમાં રાખવાની છે. કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે જ્યારે આપણે વર્ગખંડમાં વારંવાર જઈએ છીએ તો વિદ્યાર્થીની આપણને ઓળખ છે. કેટલાક વિદ્યાર્થીઓ બહુ સેન્સિટિવ હોય છે, આપણને ખ્યાલ છે. તો એમના માટેના સુધડકો આપણે એવા પ્રકારના વાપરવાના છે કે જેથી એમને પ્રોત્સાહિત કરવાના છે. નકારાત્મક સુધડકનો ઉપયોગ ભલે એમ કહેવાયું હોય કે જરૂર પડે તો પ્રમાણસરનો ઉપયોગ કરવો, પણ પ્રમાણસરનો ઉપયોગ એટલે આપણે તેને ઊભો રાખીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે ના જવાબ ખોટો છે, 1-2 મિનિટ ફરીથી વિચાર કર. તો આ પણ એક નકારાત્મક જ છે, પણ આટલી જ ગહનતાવાળું આપણે ઉપયોગમાં લેવાનું છે, બીજા અપશબ્દો ઉપયોગમાં લેવાના નથી. મિત્રો, કૌશલ્ય જ્યારે તમે કેળવો છો ત્યારે માઇક્રો ટીચિંગની અંદર તમને ખ્યાલ છે કે કૌશલ્યની સમજ તમને આપવામાં આવે છે. ત્યારબાદ ડેમોન્સ્ટ્રેશન લેસન થતા હોય છે અને બીજા દિવસે તમારે પાઠ તૈયાર કરીને આવવાનો છે અને લેસન પ્લાનિંગ સાથે આવવાનું છે. તો આ જે લેસન પ્લાન લખવાની પણ એક રીત છે, ઘટકો લખવાની રીત છે. એટલે એક નમૂનાનો લેસન પ્લાન હું અહીંયા તમને બતાવું છું. માઇક્રો ટીચિંગ સ્કિલ્સની અંદર જ્યારે આપણે લેસન પ્લાન લખીએ છીએ ત્યારે તે સ્ક્રિપ્ટ ફોર્મમાં હોય છે. શિક્ષક વિદ્યાર્થી આ રીતે આપણે મૂકીએ છીએ. અહીંયા લાલ કલરના જે શબ્દો છે એ સુદૃઢીકરણ કૌશલ્ય માટે પાઠ આયોજન છે. તમે જોઈ શકો છો કે વેરી ગુડ લખ્યું છે ત્યાં મેં અંડરલાઇન કરી છે. એટલા માટે કારણ કે એ શાબ્દિક છે. સ્ક્રિપ્ટ લખવાની એક રીત છે. જે શાબ્દિક ઘટકો છે, જે પણ કૌશલ્યમાં આવે છે, શાબ્દિક ઘટકો છે, તેને આપણે એ શબ્દ સમૂહને લખી અને અંડરલાઇન કરીએ છીએ. અને જે અશાબ્દિક બાબતો છે, જેમ કે વિદ્યાર્થીના જવાબ કાપા પર નોંધવા, એ અશાબ્દિક હકારાત્મક સુદૃઢક છે. તો તેને આપણે બ્રેકેટમાં મૂકીએ છીએ. એટલે વાંચવાવાળી વ્યક્તિને ખબર પડે કે આ અશાબ્દિક સુદૃઢક છે અને એની સામેના ભાગમાં આપણે કયા પ્રકારનો ઘટક છે તેના વિશે આપણે ત્યાં નોંધ કરીએ છીએ. ઘટકના પ્રકારની પણ નોંધ કરીએ છીએ. એટલે આ રીતે લેસન પ્લાન આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગખંડની અંદર ખૂબ અગત્યનું ઘટક એવું પ્રશ્નો પૂછવા, તેના વિશે આજે આપણે 3 કૌશલ્યોની ચર્ચા કરી છે.
આ ત્રણેય કૌશલ્યો એકબીજા સાથે બહુ જ ગાઢ રીતે વણાયેલા છે. આ ત્રણેય કૌશલ્યોની તમે ખૂબ સુંદર રીતે પ્રેક્ટિસ કરો અને આ જે શિક્ષકના વર્તનો છે તેને બને તેટલા કૌશલ્યમાં પરિણામો તેવી જ શુભેચ્છા સહ ખૂબ ખૂબ આભાર.